તો અમદાવાદ શહેરમાં વગર વરસાદે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। રામોલ રિંગ રોડ ટોલ પ્લાઝા નજીકના વિસ્તારોમાં ભૂવો પડ્યો। નવા બનેલા મુખ્ય માર્ગ પર મકાન આગળ જ ભૂવો પડ્યો છે। એએમસીના પૂર્વ ઝોન ઇજનેર વિભાગે ભૂવાને કોડન કર્યો છે। વગર વરસાદે ભૂવો પડ્યો છે અને તેના કારણે વાહન ચાલકોને પરેશાની। આપ જુઓ, અમદાવાદમાં આ ભૂવાને કોડન કરવામાં આવ્યો છે। રામોલના રિંગ રોડ ટોલ પ્લાઝા નજીક વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે। નવા બનેલા મુખ્ય માર્ગ પર જ મકાનની આગળ જ આ ભૂવો પડ્યો છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે, ચોમાસું હજુ આવ્યું નથી ને એ પહેલાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ચોમાસામાં શું થશે અમદાવાદની હાલત, કારણ કે વગર વરસાદે જ ભૂવા પડી રહ્યા છે। તો ચોમાસામાં તો વરસાદ અને એની સાથે જો ભૂવા પડશે તો સતત પરેશાની સ્થાનિકોને થશે, વાહન ચાલકોને થશે। અને હાલના આ દ્રશ્યો નવા બનેલા મુખ્ય માર્ગ પર મકાનની આગળ જ આ ભૂવો પડ્યો છે। હજુ તો નવો બનેલો જ છે આ માર્ગ અને ત્યાં આ ભૂવો। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, વગર ચોમાસે અમદાવાદની આ સ્થિતિ છે, તો ચોમાસામાં શું થશે હાલત? આ વગર વરસાદે જ ભૂવો પડ્યો છે અને હજુ નવો બનાવેલો આ રોડ છે ને ત્યાં સ્થિતિ? બિલકુલ દીક્ષિતા, જે પ્રમાણેનો ભૂવો છે અને જેટલી તેની વિશાળતા છે તેને લઈને ગંભીરતા ઊભી થાય છે। કારણ કે આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં કે નવો જ બનેલો રોડ છે અને રહેણાંક મકાનની આગળ બિલકુલ ઘરના દરવાજા આગળ જ આ અતિ વિશાળ ભૂવો પડ્યો છે અને તેનામાં પાણીનો મોટો જથ્થો પણ જોવાઈ રહ્યો છે। એટલે વસ્ત્રાલથી રામોલ તરફ રિંગ રોડ તરફ જતો આ માર્ગ છે। શ્યામાપ્રસાદ મુખર્જી હોલ નજીકનો આ રોડ છે કે જ્યાં અતિ વિશાળ ભૂવો પડ્યો છે। સદનસીબે આ ભૂવો પડ્યો તે દરમિયાન કોઈને ઈજા નથી પહોંચી કે કોઈ વાહન ચાલક પણ ઈજાગ્રસ્ત નથી થયો। એટલે ઘટનાની જાણ થતા હાલ તો એએમસીએ તેને કોર્ડન કરી ભૂવાના રિપેરિંગની કામગીરી હાથ ધરી છે। પરંતુ પ્રશ્ન એ જ છે કે વગર વરસાદે જો આટલો મોટો ભૂવો પડતો હોય તો જ્યારે હવે ચોમાસું આવશે ત્યારે શહેરમાં શું સ્થિતિ ઊભી થશે? દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।